અરે પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દડકસી ત્રિક્ષ્મ જાણે કટારી અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉંચારતા ગરજતી જલનિધિ ગાન ચરણી ઈ ભલી ભારતી ભૌમની વંદુ તને યા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી ભારતની જે ધીંગી ધરા છે એમાં અનેક જતી સતી સંતો શુરવીરો મહાપુરુષો થયા છે, પણ એમાંની જે આજે આપણે વાત કરવી છે એ વિક્રમ અને વેતાળની વાત કરવી છે. આપણે આ વાતો તો ઘણી બધી સાંભળી છે, રાજા વીર વિક્રમ અને વૈતાલ. પણ વીર વિક્રમ રાજાને તો આપણે ઓળખીએ છીએ, પણ એની સાથે જે વૈતાલ છે એ વૈતાલ કોણ છે એની પણ આપણે વાત જાણવી જોઈએ. હતો કોણ અને ભૂત શા માટે એને બનવું પડ્યું? આપણે ઘણી જગ્યાએ ફોટામાં જોઈએ છીએ કે વીર વિક્રમ છે એ ચાલ્યા જતા હોય ને એના ખંભે એક ભૂત લટકતું હોય, એ વૈતાલ છે. તો એ ભૂત છે અને વિક્રમ રાજાની સાથે શા માટે રહે છે? અને વૈતાલ એ મૂળ કોણ છે? ઈ જો આપણે વાત કરવી હોય તો પહેલા રાજા વીર વિક્રમનું મૂળિયું તપાસવું પડે અને પછી ભૂતને કેવી રીતે મળે છે અને ભૂત એની કેવી મદદ કરે છે એ આપણે વાત આખા ઇતિહાસની અંદર આવશે. જ્યારે રાજા વીર વિક્રમ છે એ ઉજ્જૈનમાં એમ કહેવાય છે કે પોતાની ભગવતી હર્ષદ ભવાની છે એના દર્શન કરવા માટે જાય ત્યારે ગંધરૂપિયું શમશાન આડું આવે, ભૂતળી વાવ આડી આવે. અને એમાં એક દિવસ એવો બનેલો કે પોતાના ગુરુ છે બાવા બાળીનાથ છે એના ચરણોમાં જઈ અને વીર વિક્રમે એમ કીધેલું કે ગુરુજી મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. અને ત્યારે ગુરુ એમ કે છે, બાવા બાળીનાથ એમ કે છે કે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો ને એ જેવી તેવી વાત નથી, પણ રાજા વિક્રમ પણ એવા હતા કે એકવાર મનની અંદર એમ ધારી લે કે આ કરવું છે એટલે પછી ભલે મરી જવું પડે બાકી કરે કરે અને કરે. એવો હઠવાળો રાજા હતો અને પરદુખ ભંજન રાજા કહેવાતો. દરેકના દુઃખને દૂર કરવા માટે કાયમને માટે તત્પર્ય રહેતો અને એની જે પ્રજાઓ છે એટલી બધી સુખી હતી. અને પોતાના ગુરુ એમ કહે છે કે વિક્રમ આ જે યોગ સિદ્ધિનો મંત્ર છે ને જેમ તેમ આવડે નહીં, એ તો બહુ અઘરું છે. આ ભૂતળી વાવની અંદર જવું પડે અને હવાર થાય ને ઈ પેલા જળની જારી ભરી અને પાછું બહાર આવી જવું પડે. એમાં 1000 કરતા વધારે પણ રાજાઓ છે એ મંત્ર શીખવા માટે ગયા છે, એ કોઈ દી પાછા આવ્યા જ નથી. માટે એ રહેવા દે કે નહીં ગુરુજી મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો એટલે શીખવો. અને ત્યારે બાવા બાળીનાથ એમ કહે છે કે આવતી કાળી 14 એ ચતુર્દશીના દિવસે તું આવજે અને હું તને જળની જારી આપીશ, એ ભૂતળી વાવમાંથી ભરી અને હવારનો સૂરજ ઉગે એ પહેલા આવી જાય તો હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. કેવી રીતે ઈ યોગ સિદ્ધિનો મંત્ર મળે એ હું તને રસ્તો બતાવીશ. અને સમય જાતો જાય છે ને જ્યારે કાળી 14ની રાત આવી અને અડધીક રાતને ટાણે રાજા વીર વિક્રમ છે એમ કહેવાય છે કે જ્યારે બાવા બાળીનાથને મળે છે ત્યારે જળની જારી બાવા બાળીનાથે આપીને કીધું કે હજી તું વિચાર કરી લેજે, આ ભૂતળી વાવમાં ગયેલા જે રાજાઓ છે યોગ સિદ્ધિના મંત્ર શીખવા માટે એ હજી પાછા આવ્યા નથી, વિચાર કરવો હોય તો કરી લેજે. અને વિક્રમ કહે છે કે વિચાર કરી લીધો છે. અને પછી એ જળની જારી લઈ અને ભૂતળી વાવના પગથિયા જ્યારે ઉતરે છે ત્યારે એ તો ભયંકર ભૂતનો દિવસ અને એ ભૂતળી વાવની માલપા 1200 ભૂતડાઓ હતા અને એક સાથે એમ કહેવાય છે કે ભૂતના ભયંકર અવાજો મીંડેલા થવા રાજા વીર વિક્રમથી સહન ન થયું અને મૂર્છિત થઈ અને એમ કહેવાય છે કે પગથિયામાં પડી ગયા. દડતા દડતા એ ભૂતળી વાવના છેલ્લા પગથિયે તળિયે પડ્યો ભાઈઓ. અને સમય જાતા જ્યારે મૂર્છા વળે છે પોતે જાગૃત થયા ત્યારે એમ થઈ ગયું કે ઓહો હવે આમાંથી બચાવે કોણ? પોતાની ભગવતી છે આ કુળદેવી એને મીડ્યો યાદ કરવા. નમું આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાકબાની અરે તુહી ધરણી આકાશ દીપો પસારે તુહી મોહ માયા વિશે શુલ ધારી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી કરંતી કિલ્લોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ યપાનમ યસેહીન સેહીન માતાન તાતાન ભ્રાતા સનેહી વિદેહાન દેહાન રૂપાન રેખી ન માયા ન કાયા ન છાયા
અભિષેકી એવી ભગવતી હર્ષદ ભવાનીને પોતાની કુળદેવીને યાદ કરી, અને કુળદેવી તો એને હાજરા હાજર હતી. હર્ષદ ભવાની તો ઈ તો એને સમર્યા હોંકારા દે. અને માં હર્ષદ ભવાની પોતાની કુળદેવીનો ઈ પરમ ભક્ત હતો. અને ભગવતી પ્રગટ થઈ ભાઈઓ. ઈ ભૂતળી વાવના મતબાલે એમ કહેવાય છે કે પેલા પગથિયે ઈ ભગવતી છે ઈ પ્રગટ થઈ અને કીધું કે વિક્રમ મને બોલાવવાનું કારણ શું? અને કહે છે કે માં આમાંથી ઉગારો. અને તેથી ભગવતી કહે છે કે ઉગારવાની વાત તો અલગ રહી, આજ તો ભયંકર ભૂતનો દિવસ છે. અને આ ભૂતળી વાવમાં તું આવ્યો શું કામ? કે માતાજી મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો હતો. અને ત્યારે ભગવતી એની કુળદેવી છે એમ કહે છે કે વિક્રમ તે ભૂલ કરી છે, તે મને પૂછ્યું નહીં. તે જો મને પૂછ્યું હોત કે મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે તો હું તને રસ્તો બતાવત, પણ હવે આમાં મારી કાંઈ કારી ભરી નહીં હાલે. આ ભૂતથી હું તને નહીં બચાવી શકું, કારણ કે એ કુળદેવીની ભૂલમાં આવ્યો, માતાજીને પૂછ્યા વગર આ કર્યું. એટલે ભગવતી છે એ ત્યાં અદ્રશ્ય થાય છે. અને પછી એમ થઈ ગયું કે હા હવે શું કરવું? અને પાછા ભયંકર ભૂતડાઓના અવાજ છે એ મીંડ્યા થવા. અને પાછો એ મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને હવારનું બ્રહ્મ મુહૂર્ત છે, અને એ વખતે પાછી જ્યારે મૂર્છા માંથી જાગૃત થયો અને પછી નક્કી કર્યું કે હવે કરવું તો કરવું શું, આમાંથી બચવું કેવી રીતે? અને પછી પાછી ભગવતીની આરાધના કરે છે. અને એ વખતે બરાબર બ્રહ્મ મુહૂર્ત છે. અને દેવના દરબારમાંથી એમ કહેવાય છે કે માં ભગવતી એક જોગમાયા એ માખણીયા ડુંગર ઉપર આવીને બેઠેલી ભાઈ. અને આ ગંધરૂપિયા શમશાનની બાજુમાં માખણીયો ડુંગર છે. અને આ ભૂતળી વાવમાંથી એમ કહેવાય છે કે રાજા વીર વિક્રમ રાજા છે એ પ્રાર્થના કરીને એમ કહે છે કે છે કોઈ દુનિયામાં એવી ભગવતી કે કોઈ દેવ કે આ ભૂતળી વાવમાંથી મને બહાર કાઢી શકે? અને જો આમાંથી મને કોઈ બચાવે તો ઈ કે કરવા માટે તૈયાર છું. અને ઈ વખતે દેવના દરબારમાંથી આવેલી માખણીયા ડુંગર ઉપર બ્રહ્મ મુહૂર્તમાં હવેલી હવારે બેઠેલી એક ભગવતી છે, એક જોગમાયા છે, એને એનો હાથ સાંભળ્યો અને આવી ભાઈઓ ઈ ભૂતળી વાવના પગથિયે જ્યાં પગ મૂક્યો ને જમણા પગનો ઈ આમ પગ મૂક્યો અને ઘૂઘરા ખડખડ્યા, ત્યાં તો 1200 ભૂતડાઓ છે એ ભાગી અને અદ્રશ્ય થઈ ગયા ભાઈઓ. ઈ એક ઘૂઘરાની અંદર એવી તાકાત હતી. અને કીધું કે હું કહું ઈ કરવા માટે તૈયાર છો? કે હા, મને આમાંથી ઉગારો. અને ભગવતીએ ઈ જોગમાયા એમ કહેવાય છે કે હાથ લાંબો કર્યો અને વીર વિક્રમને બારો કાઢ્યો. અને વીર વિક્રમ છે એ ચરણમાં પડી અને ભગવતીને કહે છે કે આપ કોણ છો? અને તેથી કીધું કે જગતમાં મને બધાય મેલી કહે છે, મેલી મેલી હવ કહે, મેલી નહીં તલભાર. હું તલભારોય મેલી નથી, મારું નામ મેલડી છે. અને ભગવતી મેલડી તેથી એમ કહેવાય છે કે એક ઘૂઘરો વાગ્યો અને 1200 ભૂતડાઓ છે અદ્રશ્ય થઈ ગયા અને વીર વિક્રમને બચાવ્યો. અને વીર વિક્રમ છે બે હાથ જોડી અને માં ભગવતીએ માં મેલડીને એમ કહે છે કે હવે તમે કયો ઈ કરવા માટે હું તૈયાર છું, તમે મને આમાંથી બચાવ્યો છે એટલે તમે મને હુકમ કરો માં, હું તમારા માટે શું કરું? અને તેથી વીર વિક્રમને એટલું કહે છે કે વિક્રમ અત્યારે નહીં પણ આવતી કાળી 14 આવે તેથી અડધીક રાતના ટાણે મારે તારા કાળજાનો ભોગ જોવે છે. હે કે હા, મારે તારા કાળજાનો ભોગ જોવે છે. અને તેથી અડધીક રાતને ટાણે આવી જાજે. કે કાંઈ વાંધો નહીં. અને એમ કહેવાય છે કે સમય જાતો જાય છે. અને જ્યારે પાછી કાળી 14 આવે છે તેથી પોતાના મહેલમાંથી ઉપડ્યો ભાઈઓ, પોતાના કાળજાનું બલિદાન દેવા માટે આજ વીર વિક્રમ રાજા છે એ ભૂતળી વાયના મતબાલે જવા માટે તૈયાર થયો છે અને ગયો ભાઈ. અને તેથી ઉગમણા દરવાજે પોગે છે. ઉજ્જૈનના ઉગમણા દરવાજે પોગ્યો ત્યારે 4 ખપ્પર જોગણીઓ એને હામી મળે છે. અને એની આડો ઊભો રહી અને વીર વિક્રમ કહે છે કે મારા નગરમાં જવાનું કારણ શું? તમે અત્યારે ક્યાં જાઓ છો? અને ત્યારે ખપ્પર જોગણીઓ છે એમ કહે છે કે અમે 4 ખપ્પર જોગણીઓ છીએ અને અમારા ખપ્પરમાં રોગ અને ધોગ ભર્યા છે અને તારા નગરમાં અમે જઈએ છીએ. કે મારા નગરને રોગ આપવાનું કારણ શું?
કે તારા નગરમાં જે બાવળી બજાર છે એમાં હાથમાલની જે હવેલી છે ને એના ઝરૂખે ઈ શિયા વાંજી નામની શયણ છે ઈ હાથી પગા ઢોલિયા માથે તણમળની ઈ તળાઈ નાખી અને અમારા મંત્ર પઢે છે ને અમારા જે મંત્ર પઢે ન્યા અમારે જવું પડે અને ઈ હાથમાં જે ખપર છે ને ઈ રોગ ધોગ ભર્યા છે અને તારી જે ઉજ્જૈન નગરી છે એમાં 6 મહિના સુધી તારા રાજમાં એક ધારા રોગ આવવાના છે અને 24 કલાક માણસો મરતા હશે અને ગંધરૂપિયું જે શમશાન છે ને એમાં 24 કલાકમાં એક પણ પોર એવો ન હોય કે ત્યાં લાશ નહીં હળગતી હોય. અને ઈ વખતે પોતાનું મન દુભાણું ભાઈઓ રાજા વીર વિક્રમને એમ થઈ ગયું કે આહા મારા રાજમાં આવો ભયંકર રોગ આવશે. અને મન દુખાણું ને ઈ વખતે હામી ભગવતી મેલડી આવીને ઊભી રહી ગઈ ભાઈઓ અને કીધું કે વિક્રમ મૂંઝાતો નહીં, હું કાયમને માટે સદાને માટે તારી હારે છું. અને પછી વીર વિક્રમ છે ઈ ખબર જોગણીઓને એમ કહે છે કે તમે જો હવે અંદર જાવ ને તો મેલડીની આણ છે હો. અને ખબર જોગણીઓ રોકાઈ ગઈ અને આગળ વધ્યા. અને ઈ વખતે ઈ ઉગમણા દરવાજાની બાજુમાં માં ભગવતી મહાકાળી અને એનો વીર કાલ ભૈરવ છે ઈ ઊભા છે. મહાકાળીએ કીધું કે આ પોતાના કાળજાનું બલિદાન દેવા માટે જાય છે વીર વિક્રમ. અને આ તો પરદુખ ભંજન રાજા છે, એ કાળજાનું બલિદાન આપે તો પોતાને મૃત્યુ પ્રાપ્ત થાય. માટે કાલ ભૈરવને કહે છે કે તું એની પાછળ પાછળ જાય અને ખબર ન પડે એમ. અને જ્યારે એ પોતાનું કાળજું કાપી અને કાઢે ત્યારે કાળજાને તું ઝીલી લેજે ને માં ભગવતી મેલડીને ભોગ ચડાવી દેજે અને તારે વિક્રમને બચાવવાનો છે. અને પછી રાજા વીર વિક્રમ છે ઈ હાલતા જાય છે અને એની પાછળ પાછળ સંતાતો આ વીર કાલ ભૈરવ જાય છે. અને ચતુરા રાણી વીર વિક્રમના પત્ની એને ખબર પડી કે મહારાજા છે વીર વિક્રમ છે એ મહેલમાં ક્યાંય છે નહીં, એ જાય છે ક્યાં? દર કાળી ચૌદશે એ રાતે નીકળી જાય છે તો જાય છે ક્યાં? એ જોવા માટે વીર વિક્રમના રાજાનો પોશાક પહેર્યો, હંસલો ઘોડો લઈ અને એની પાછળ એને જોવા માટે જવું છે. અને એક બાજુ એમ કહેવાય છે કે આ વીર વિક્રમ છે અને એની પાછળ આ કાલ ભૈરવ છે એ ગંધરૂપિયા શમશાનમાં ગયા ભાઈઓ. ગંધરૂપિયા શમશાનમાં પહોંચવું અને એક બાજુ જે આ નદી છે ત્યાં એ નદીને પાર કરી રહેલી ઘોડેસવાર ચતુરા રાણીને નીકળવું અને બાવા બાળીનાથને એમ લાગ્યું કોઈ અજાણ્યો વ્યક્તિ છે આ મારી જગ્યામાં નીકળી ન શકે એટલે પાણીની અંજલી છાટી અને ત્યાં ને ત્યાં પથ્થર બનાવી દીધી ભાઈ ચતુરા રાણીને. બાવા બાળીનાથે ઓળખ્યા નહોતા કે આ કોણ છે એમ, એને પથ્થર બનાવી દીધી. અને રાતે એમ કહેવાય છે કે અડધીક રાતના ટાણે એ ગંધરૂપિયા શમશાનમાં રાજા વીર વિક્રમ ઉભો છે ને ભગવતી મેલડી છે પ્રગટ થઈ ભાઈઓ. ભગવતી મેલડી પ્રગટ થઈ અને સાથે ભીમડિયા વીરને લાવ્યા છે અને પોતાના કમરમાંથી કટાર કાઢી અને એમ કહેવાય છે કે પોતાનું કાળજું કાઢ્યું ભાઈ વીર વિક્રમે. કાળજું કાઢ્યું એટલે તરત જ પ્રાણ નીકળી જાય, માટે કાળજું પોતાના હાથમાંથી મુકાઈ જાય. એટલે કાળજું મુકાઈ ગયું એટલે તરત જ એમ કહેવાય છે કે આ કાલ ભૈરવ છે એ કાળજાને ઝીલી અને ભગવતી આઈ મેલડીને ભોગ ધરાવે છે. ત્યારે માં મેલડી એમ કહે છે કે તમે કોણ? કે હું મહાકાળીનો વીર ભૈરવ છું. અને પછી એમ કહેવાય છે કે કાળજાનો ભોગ તો ધરાઈ ગયો. પછી માં મેલડી કહે છે કે લ્યો ભૈરવ આ કાળજું હું પાછું એમ કહેવાય છે કે વીર વિક્રમના હૃદયમાં એમાં કાળજામાં મૂકી દો. અને એમાં મૂકવામાં આવ્યું અને વીર વિક્રમને એમ કહેવાય છે કે માં ભગવતીએ સજીવન કર્યો અને સોનાની એક ખાંડુડી છરી આપીને કીધું કે લે આ તારા રાજમહેલમાં સિંહાસન પર સ્થાપન કરજે. અને પછી એ નીકળી જાય છે અને જ્યારે મહેલે આવે છે ત્યારે ખબર પડે છે કે રાણી નથી, હંસલો ઘોડો નથી, પોતાના વાઘા નથી. એટલે ગુરુ બાળીનાથ પાસે જઈ અને એમ કહે છે કે મારી રાણી દેખાતી નથી, શું થયું છે? અને જ્યારે ગુરુજી અંતર
થી અંદર જોવે છે, પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોવે છે, ત્યારે ખબર પડે છે કે જેને મેં પથ્થર બનાવી છે એ જ ચતુરા રાણી હતા. અને એને પાછા એમ કહેવાય છે કે પથ્થરમાંથી પાછા ચતુરા રાણીને સજીવન કર્યા પછી વીર વિક્રમ એમ કહે છે કે હવે મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. અને ત્યારે ગુરુ બાવા બાળીનાથ એમ કહે છે કે હવે તને મેલડી મળી ગઈ છે, હવે તારે યોગ સિદ્ધિના મંત્ર શીખવાની જરૂર નથી. અને પછી માં મેલડી છે ઈ જે શિયા વાંજી છે એને મારે છે, ને પછી કામરૂ દેશમાં જાય છે. અને ઉજ્જૈનની અંદર રાજા વીર વિક્રમ છે ઈ એમ કહેવાય છે કે વિક્રમ સંવંતની સ્થાપના કર્યા પછી માં હર્ષદ ભવાનીને કાયમને માટે ઈ દર્શન કરવા માટે જાય. ઈ નગરજનો એટલા બધા સુખી હતા, એવી એની શુદ્ધ ભાવના હતી કે મારા નગરજનો છે ઈ સુખી થાય. એટલે રાત્રે નગર ચર્ચા કરવા માટે પણ નીકળે. ને એકવાર એમ કહેવાય છે કે રાત્રે નગર ચર્ચા કરવા માટે નીકળેલા, પણ આપણે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે રાજા નગર ચર્ચા કરવા માટે નીકળે અંધાર પછેડો ઓઢે અને કોઈ ઓળખે નહીં એટલા માટે. પણ શું કામ નીકળે અને રાતે જ શું કામ નીકળવું? કારણ કે રાતે છે ને 4 જણા હોય ને એનો પરિચય થાય છે, રોગી, ભોગી, ત્યાગી અને યોગી. આનો પરિચય થાય. જે માણસ રોગથી પીડાતો હોય ને ઈ રાતે એના દુઃખનો અવાજ આવતો હોય આપણને ખબર પડી જાય કે આ ઘરે માણસ દુઃખી છે. કારણ કે દિવસ તો પોતાના ખબર કાઢવામાં કોઈ આવતું હોય જાતું હોય એમાં નીકળી જાય, પણ દુઃખી માણસથી, જે રોગી માણસ હોય ને એનાથી રાત જાતી નથી, એટલે દુઃખની ખબર પડે. એટલે રાજા વીર વિક્રમ છે ઈ આજ નગર ચર્ચા કરવા માટે નીકળ્યા કે કોઈ મારા રાજમાં દુઃખી હોય તો ખબર પડે, અથવા તો કોઈ ભોગી હોય એટલે કે કોઈ ચોર હોય તો ખબર પડી જાય, અને કોઈ ત્યાગી હોય, કોઈ યોગી હોય, કોઈ યોગી હોય ને ભક્તિ કરતો હોય તો એ જાગતો હોય રાતે, તો એવા મહાપુરુષના દર્શન થાય. એટલા માટે પોતે એમ કહેવાય છે કે ચાલતા ચાલતા નગરના મુખ્ય દરવાજે જ્યારે આવે છે ત્યારે ભગવાન કષ્ટભંજન હનુમાનજી મહારાજને એમ કહેવાય છે કે વંદન કરી અને સબરા નદીના પાસે જે ગંધરૂપિયું શમશાન છે ત્યાં માતાજી કુળદેવી એમ કહેવાય છે કે હર્ષદ ભવાનીનું ઈ મંદિર, અને ત્યાં જઈ અને દર્શન કર્યા. અને પછી ત્યાંથી નગર તરફ જ્યારે પાછા વળે છે ત્યારે એક અલખનો આરાધનો અવાજ આવ્યો. છપરા નદીના હામા કાંઠેથી કોઈ અલખનો આરાધ કરતો હોય એવો અવાજ આવે છે. હવે જોજો, અહીંયા ભૂત વૈતાલનો ઈ ભેટો થાય છે એની હું તમને વાત કરું છું. અવાજ આવ્યો એટલે ખબર પડી કે ભાઈ કોઈ યોગી લાગે છે, કોઈ સંત લાગે છે, અને આવા મહાપુરુષના મને દર્શન થાય તો ભવના ફેરા છે ટળી જાય. એટલે છપરા નદીના હામા કાંઠે એક સફેદ વસ્ત્રોમાં લાંબો વ્યક્તિ અને આકાશ ઉપર હાથ કરી અને જાણે તપસ્યા કરતો હોય એવું દ્રશ્ય દેખાણું. અને એમ કહેવાય છે કે રાજા વીર વિક્રમ છે ત્યાં જઈ અને એના ચરણ સ્પર્શ કર્યા. ભાઈ ચરણ સ્પર્શ કર્યા ને એટલે તરત જ આ જે સફેદ રંગનો જે કોઈ પુરુષ છે, લાંબો છે, ઊંચો છે, એ ગાયબ થઈ જાય છે. એટલે એમ થયું કે આ ઘટના શું? એટલે ભગવતીને યાદ કરે છે, પોતાની કુળદેવીને પ્રાર્થના કરે છે કે માં આ બધું શું? ઈ જ્યારે પ્રાર્થના કરે છે એ વખતે પાછો આ સફેદ વસ્ત્રો વાળો અને લાંબો અને ઊંચો માણસ છે એ પ્રગટ થાય છે. અને ત્યારે રાજા વીર વિક્રમ છે એ એમ કહે છે કે આપ કોણ છો? આપનો મને પરિચય આપો. અને ત્યારે હામો ઈ વ્યક્તિ પણ એમ કહે છે કે પેલા તમે તમારો પરિચય આપો, તમે કોણ છો? કે હું વીર વિક્રમ છું. હે કે હા? એટલે ભૂત પણ ઈ પોતાના બંને હાથ જોડીને વંદન કરે છે કે તમે તો પરદુખ ભંજન રાજા છો, આપને વારે વારે વંદન કરવાનું મને મન થાય છે, અને તમારા દર્શન કરીને હું ધન્ય થયો. અને ત્યારે વીર વિક્રમ કહે છે કે તમારી તો ઓળખાણ આપો. અને ત્યારે એમ કહે છે કે હું ભૂત છું અને મારું નામ વૈતાલ છે. હે કે હા? અને વિક્રમ રાજા કહે છે કે બને જ નહીં, ભૂતના મુખમાંથી કોઈ દી ભગવાનનું નામ નીકળે નહીં, માટે તમે મારી સાથે ખોટું બોલો છો. તમે જે હોય તે સાચું કહો, કોણ છો? કે નહીં,
હું ભૂત જ છું, કે હું કેવી રીતે માની લઉં કે ભૂતના મુખમાંથી ભગવાનનું નામ હોય? કોઈ દી હોય જ નહીં. અને ત્યારે એ વૈતાલ એમ કહે છે કે હકીકતમાં હું ભૂત જ છું, પણ મારા ગુરુએ આપેલું જે જ્ઞાન છે એ મારી પાસે છે ને, એટલે મારા મુખમાંથી ઈશ્વરનું નામ નીકળે છે, અલખનો આરાધ નીકળે છે. કે ભૂતને પણ ગુરુ હોય કે નહીં? હું જ્યારે મનુષ્ય હતો, જ્યારે ભૂત યોનિમાં નહોતો, એ પહેલા એક સંતનો હું શિષ્ય હતો. સુંદર ગુરુનું ઈ સરસ મજાનું એક આશ્રમ હતું, અને હું શિષ્ય હતો, અને મારાથી નાના બીજા 3 શિષ્યો હતા. અમે 4 ગુરુ ભાઈઓ હતા. હવે વૈતાલ છે એ વાત કરે છે કે હું ભૂત કેવી રીતે બન્યો. એમ કહે છે કે પહેલા હું સંત હતો, અને સુંદર ગુરુના આશ્રમમાં એવી સરસ મજાની વેદશાળા, પાઠશાળા, ગૌશાળા અને આવેલા અતિથિનો સત્કાર થતો. અને ઘણા બધા રાજાઓને એકવાર મારા ગુરુએ બોલાવ્યા અને કીધું, મારે એક મહારુદ્ર યજ્ઞ કરવાની ઈચ્છા છે, માટે રાજાઓને કહે છે કે તમે તન મન ધનથી સેવા સ્વીકારો, તો મારે આ યજ્ઞ કરવો છે. અને બધાય રાજાઓ છે એ વાત સ્વીકારે છે, અને મહારુદ્ર યજ્ઞ છે એ શરૂ થયો. અને અમે જે 4 શિષ્યો હતા આ ગુરુના, એમાં બધાને 4ને કામ સોંપવામાં આપ્યું, અને મને છે એ દરવાજે ઊભો રાખવામાં આવ્યો અને કીધું કે જેટલા સાધુ સંતો આવે એની વ્યવસ્થા તમારે કરવાની છે. અને મારાથી જે નાનો શિષ્ય છે એને ભોજનશાળામાં રાખવામાં આવ્યો, 3જા શિષ્યને યજ્ઞની વસ્તુ પૂરી પાડવા માટે રાખવામાં આવ્યો, અને ચોથો હતો એને ગુરુની સેવામાં રાખવામાં આવ્યો. અને પછી એ યજ્ઞ છે એ શરૂ થયા, મંત્રોથી આકાશ છે એ ગાજવા લાગ્યું, અને દેવતાઓ પણ એ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા. કારણ કે આ તો મહારુદ્ર યજ્ઞ હતો. અને હું દરવાજે બેઠો હતો, અને ઘટના એવી બની કે ભગવાન ભોળાનાથ છે એ અઘોરીનું રૂપ લઈને આવ્યા, અને ખપરમાં માંસ ભરેલું. ભાઈ જોજો ભગવાન ભોળાનાથ કેવી કસોટી કરે. ભગવાન ભોળાનાથ છે એ અઘોરીનું રૂપ લઈ અને આવ્યા, એટલે મેં એને અંદર ન જવા દીધા. એ અઘોરીને મેં અટકાવ્યા, કારણ કે હું ભગવાન ભોળાનાથને ઓળખી ન શક્યો. અને કીધું કે તમારા આ ખપરમાં માંસ ભર્યું છે, અમારે આંગણે હજારો સંતો મહેમાન થયા છે, અને તમે એમાં જશો તો આ માંસને જોઈને અમારા સંતો છે એ રૂઠી જશે, માટે તમને હું અંદર નહીં જવા દઉં. એટલે પછી એ ભગવાન ભોલેનાથ છે એ અઘોરીના રૂપમાં જ હતા, અને એ 3 દિવસ સુધી વૃક્ષની નીચે બેઠા, અને હું દરવાજાની આગળ હતો કે આ અઘોરી છે એ અંદર ન વહી જાય એનું ધ્યાન પણ રાખતો, અને બીજા સંતો આવે એની સેવા પણ કરતો. એમ કરતા કરતા 3 દિવસ વીત્યા. અને એકવાર ગુરુજી છે એ ગુરુજી એમ કહેવાય છે કે બધી વ્યવસ્થા જોવા માટે નીકળ્યા, અને દરવાજે જ્યારે આવે છે ત્યારે આ ગુરુજી છે ઈ ભગવાન ભોલેનાથને ભાળી જાય છે, ઓળખી જાય છે, અને ખબર પડી ગઈ ભગવાન ભોળાનાથ છે. અને ગળગળતી દોટ મૂકી અને એના પગમાં જ્યારે પડ્યા ત્યારે મને ખબર પડી ગઈ કે મારાથી કાંઈક ભૂલ થઈ છે, આ અઘોરીને મેં અંદર આવવા ન દીધા. એટલે હવે ગુરુજીની માફી માંગ્યા વગર છૂટક્યો નહીં, અને ગુરુજીના પગમાં પડી અને કીધું કે મને માફ કરો, હું આ સંતને આ અઘોરીને ઓળખી શક્યો નથી, એટલે મેં અંદર નથી આવવા દીધા. અને ત્યારે ગુરુજી મને ખીજાઈ ગયા ને એટલું કીધું કે જેના માટે આવડો મોટો યજ્ઞ કર્યો છે એ જ વ્યક્તિને તે બહાર રહેવા દીધો? તું તો ભૂત જેવું કામ કર્યું છે, અને તારા વિચારો ભૂત જેવા છે. અરે ભૂત એમ કીધું ત્યારે એ ગુરુના શબ્દો છે એ હાચા પડ્યા, અને મારું ભૂત યોનિમાં સર્જન થયું. એટલે હું ભૂત બન્યો, પણ ગુરુએ આપેલું જ્ઞાન છે એ મારી પાસે રહ્યું. એટલે હવે હવાર પડી ગયું છે વિક્રમ, તમે જાઓ, અને મારે હવે આ વડલામાં સમાવવું પડશે. અને ગુરુએ આપેલા જ્ઞાનની વાતો જો તમારે સાંભળવી હોય તો તમે કાલે પાછા પધારજો. અને વીર વિક્રમ છે પાછા મહેલે જાય છે, અને મહેલે જઈ
અને પોતાની ચતુરા રાણીને બધી વાત કરે છે કે આ વૈતાલ મને મળ્યો તો, એક ભૂત મળ્યો તો જેના મુખમાં ભગવાનનું નામ હતું. અને પછી એમ કહેવાય છે કે બીજા દિવસે પણ રાજા વીર વિક્રમ છે એ નદીના હામા કાંઠે જઈ અને વૈતાલને મળે છે. અને વૈતાલ એને પોતાના ગુરુની જે કાંઈ જ્ઞાન હતું એ જ્ઞાન આપે છે અને એમ કહે છે કે સૌથી કઠણ જો કોઈ હોય તો પ્રભુની આરે પ્રીત કરવી અને આપણું તન મન ધન અર્પણ કરવું અને વચનને પાળવાને એ જ કઠિન છે. બાકી આ દુનિયામાં તો બીજું બધુંય સસ્તું છે, પણ કઠિનમાં કઠિન હોય તો વચન પાળવું. જેમ ભગવાન રામે વચનને પાળ્યું હતું. અને રાજા છે એ ખૂબ રાજી થયા અને કીધું કે બોલો વેતાલ, તમારા માટે હું શું કરી શકું? અને ત્યારે વેતાલ કહે છે કે આ ભૂત યૌનીમાંથી મને મુક્તિ મળે એવું કંઈક કરો. અને પછી તો એ મુક્તિ માટે ઘણું બધું ભટકે છે. અને વૈતાલ હું તમે આ ઘણી બધી વાતો સાંભળી છે કે વૈતાલ રાજા વીર વિક્રમના ઘણા બધા કાર્યો કરે છે. અને પછી છેલ્લે વિક્રમને યાદ આવે છે કે મારી ભગવતી, મારી કુળદેવીને હું યાદ કરું. અને હર્ષદ ભવાની પાસે જઈ અને પ્રાર્થના કરીને એટલું કીધું કે માતાજી, કાં તો આ વૈતાલને મુક્તિ આપો ભૂત યૌનીમાંથી, અને કાં તો મારું માથું ઉતારી લો. બાકી બીજી વાત નહીં. ભગવતી પ્રગટ થાય છે અને કહે છે કે વૈતાલને બોલાવી લે. અને પછી વૈતાલને બોલાવવામાં આવ્યો અને માં ભગવતીએ એને ભૂત યૌનીમાંથી મુક્તિ આપી. અને પાછા જે સંત હતા એ રીતે જ પાછા મનુષ્ય યોનીમાં આવ્યા અને પોતે જાતા રહે છે. અને પછી પોતાના મહારાણી એને વીર વિક્રમ છે એ ઉપદેશ આપે છે કે જે વૈતાલે પોતાના ગુરુનું જે જ્ઞાન હતું એ વિક્રમ રાજાને આપ્યું હતું, એ જ જ્ઞાન પાછું વિક્રમ રાજાએ પોતાના મહારાણીને આપ્યું. અને આપણે આ આખી વાતમાં એ જાણવાનું હતું કે વૈતાલ ભૂત શા માટે બન્યો અને વૈતાલ હતો કોણ? તો એ એક સંત હતો. અને ભગવાન ભોળિયાનાથને આ મહારુદ્ર યજ્ઞની અંદર જવા ન દીધા. એટલા માટે પોતાના ગુરુએ એમ કીધું કે તું તો ભૂત જેવો છો. એટલે એનું ભૂતમાં સર્જન થયું, પણ ગુરુએ આપેલું જ્ઞાન એની પાસે રહ્યું હતું. એટલે જ્ઞાનથી એ વિક્રમ રાજાને મળ્યા પછી વિક્રમ રાજાએ એને મુક્તિ અપાવી. આ હતો રાજા વીર વિક્રમ અને વૈતાલનો ઇતિહાસ. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.